ઘોર કળિયુગ કોને કહેવાય એનો એક કિસ્સો થોડાક દિવસ પહેલાં રાજસ્થાનનો આવેલો. એક દીકરી પોતાના સગી જનેતાને મોતને ઘાટ ઉતારી દે છે, બીજાને સોપારી આપે છે 7 લાખ રૂપિયામાં. ધીમે 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 કેસ સુલટતો જાય. દીકરીના મામા એવું પણ કહે છે કે આના પિતાને પણ આણે જ મોતને ઘાટ ઉતારે, આણે જ માર્યા છે, એવો પણ ખુલાસો લગભગ થયો છે. સુખી પરિવારની દીકરી છે, પરિવાર પણ સુખી છે, બધી રીતે સારું, છતાં પણ એક લાલચ. કઈ લાલચ? સરકારી નોકરીની લાલચ. લાલચમાં પોતાના માતા પિતાને સગી દીકરી મોતને ઘાટ ઉતારી દેશે. ઘોર કળિયુગ આને કહેવાય. કળિયુગમાં શું થાય કાંઈ નક્કી નહીં. એટલે આપણું બાળક આપણા કયામાં છે કે નહીં, બધું બહુ ધ્યાન રાખવું પડે. એની શું જરૂરિયાત છે. અત્યારે ઘોર કળિયુગ કહેવાય. આપણી નજર સામે હોય તોય શું કરતા હોય આપણને ખ્યાલ ન હોય, મનની અંદર શું હાલતું હોય આપણને ખબર ન હોય. પણ ખરેખર આપણે એના મનને ઓળખતા શીખવું પડે, તો આવા બનાવ ઓછા બને કે એની જરૂરિયાત શું છે. એટલે આપણે પણ સાવચેત રહેવું પડે.